વ્લોગ કેટલા દિવસો પછીથી આપણે ચાલુ કર્યું છે ઘરેથી અને એમાં એવું છે હું વહેલી રેડી થઈ ગઈ છું 3-4 મિનિટ તમે કીધું અહીંયાથી સ્ટાર્ટિંગ કરી દો અને જો મમ્મી બનાવે છે પાલક પરોઠા આપણા નાસ્તા માટે ચારમીના અલગ છે મારા છે જીરાવાળા ચારમીને જીરાવાળા ન ગમે એટલે મમ્મીએ બેયનો અલગ અલગ લોટ બાંધ્યો છે આમાં અથાણું ભરી દીધું છે આપણે આટલા ડ્રાયફ્રૂટ્સ ખાવાના છે અને બોલો મમ્મી કેવી મજા આવે છે શું બોલું બસ જો આ બે દીકરીઓ નાસ્તો બનાવી દઉં છું સવારમાં. હા એકચ્યુઅલી ડાયટિંગ પર છું ને તોય મમ્મી મને આવું મસ્ત મસ્ત બનાવી આપે સવારમાં બનાવી દેવું પડે ને આખો દિવસ થોડો હાલે. અત્યારે છે ને જો અત્યારે પરોઠા લઈ જાવ ને એમાં આખો દિવસ હાલે ક્યારેક એવું થાય કે કોલેજે થોડોક એવો નાસ્તો કર્યો બાકી સાંજે આવીને જ જમવાનું હોય અને મમ્મી એમ કે અહીંયા ઘરેથી જ બરાબર નાસ્તો દઈ દો ને તો પછી આખો દિવસ વાંધો ન આવે ભૂખ ન લાગે નહીં મને ભૂખ લાગે તને ખબર પડી જતી છે ને જાય ને આખો દિવસ ભૂખ્યું હોય. કાંઈ નહીં ચાલો બનાવે છે આપણે કરી દઈએ પેક અને આ ખાઈ લઈએ મમ્મી મેં કીધું તું આ ન પલાળતી કાંઈ વાંધો નહીં ચાલો ઉધરસ જેવું થઈ ગયું છે ને મમ્મી ના પાડે 3-4 દિવસ ગળું રહેવા દે એમ પછી પાછું આપણે ચાલુ કરશું અને આજ તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે મખા શું છે ઈ તારે વ્લોગ જોઈને તને ખબર પડી જાય કાલે એવું બધું શું છે? એટલે એવું બધું કંઈ ખાસ નથી પણ મારા માટે બહુ મોટી વાત છે એમ એટલે ઈ તને અત્યારે નથી કે વ્લોગ જોઈશ ને તને ખબર પડી જાય હું ડિસ્કશન કરીશ આજે મૂકવાનું તો હા વ્લોગ સ્કીપ ના કરતા એન લગી જોતા રહેજો ગમે ત્યારે સરપ્રાઈઝ વચ્ચે આવશે એમ એટલે મમ્મી તો હવે કાલનો વેઇટ કરશે કાંઈ વાંધો નહીં કરવા દો ને તો સરપ્રાઈઝ બધા નહીં બોલો દયાન છે કોંગારેસ લેશે. હા કાંગારું લેશે અત્યારમાં કોલેજમાં કેવો પવન છે બધા ઝાડવા હલે છે કારણ કે ક્રીના આવી ગઈ ને એટલે મોટા મહેમાન આવે ને પવન હારે લઈને આવે આવો અને છે ને કાલે ઇન્ટર્નશીપ મળી ગઈ ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી આજ પાર્ટી દેવાની હો કેટલો મસ્ત પવન છે યાર હાલો જઈએ હવે ક્લાસમાં હાલો હા હેલો ગાઈસ ઘરે પહોંચીને આપણને ગુડ ન્યૂઝ મળી છે કે ભજીયા ખાવા બાજુમાં જવાનું છે ભજીયાનો પ્રોગ્રામ છે આજે બાજુમાં. મીરલે લાડવો ખાતો ને એટલે ભજીયા ખાવાના છે મીરલે છે ને કાલ સાંજે છે ને સીડીએથી પડી ગઈ અને પગ સોચી ગયો છે આકડી ઘરે જઈને બતાવલ મને કે તું ગાડી હાકી લે મેં કીધું કેમ નહીં મને કે તું ગાડી હાકી લે મેં કીધું કેમ શું થયું કે મારો પગ કે આખો સોજી ગયો હે બતાવ્યો તો હળદર લગાવી હતી હવે ઘરે જઈને હું આખો બતાવું કે કેવો એનો પગ સોજી ગયો છે એમ લાડવો ખાધો ને અત્યારે પીળો પગ કર્યો હળદર કાઢી લીધી પણ પીળો પગ છે આખો પગ આ સાઈડ સોજી ગયો છે ઓલા પગ કરતા આ પગ સોજી ગયો છે મીરલ કઈ રીતે લાડવો ખાધો એક્સપ્લેન કરતો ભૂલાઈ ગયું યાર મને. કઈ રીતે ભૂલાઈ ગયું એક પગ અહીંથી કે ઉપરથી ઉપરથી તો પડી એટલે તું ટપમ પડી એક પગ છે ને મને ભૂલાઈ ગયું હા હું પડી તો આમ કરીને આ સાઈડ થી ડાયરેક્ટ આ સાઈડ પડવાની જ હતી ઈ હરથી મેં દીવાલ પકડી લીધી વાંધો ન આવ્યો હા નગર આ બાજુ છોલા અરે યાર પછી મેં મીરલને કીધું મીરલ તું પડી તો મને જરીક બોલાવે નહીં મારે જોવું તું તો કે હું ઊભી થઈને જોતી હતી કોઈ મને જોતું ને જોવું પડે કે અમે પેલા ઊભો થઈને આજુબાજુ જોયું કે મને કોઈ નથી જોઈ ગયું ને ઈ કે હું પડી એ તારે કોઈ દાંત કાઢીને જાય મીરલ મને તેમ થયું વાથી અહીંયા પડ્યું મીરલ શું થાય હજી બાનો હાથમાં પાટો નીકળ્યો હતો તારો પગમાં લગાવવા જવું પડે એક બપોરે ફૂલ હોતો ચડી ગયો તો અત્યારે ઉતરી ગયો આ સાઈડ આવડો આવે કાંઈ ચાલો શું બનાવ્યું તું બપોરે ગલકાન શાક હતું. અરે યાર મને એમ કે મારા માટે તું કંઈક બનાવી રાખ નહીં મમરા મારા નસીબ વાત છે કાંઈ વાંધો નહીં ગાઈસ એમાં એવું છે ને તારી માટે મેં સ્પેશિયલ ભજીયા પ્રોગ્રામ કર્યો છે બાજુ ઓહો કારીગર રેખાસ મેં બનાવવા હતો. ઓહો તે રાખ્યા હા તાર પગ કામ નથી કરતા ભજીયા ન ખવાય પગ કામ નથી કરતો મોઢું તો કામ કરે. કાંઈ નહીં હાલો બેગ લઈ લે લેપટોપ છે ધ્યાન રાખજો પગમાં લાગ્યો છે હવે ખોટું તનથી રોતી નહીં મને પગમાં લાગ્યું હે બપોર મેં પોતા નહોતા વાસણ ધોયા હતા એમ હા એ તો બેઠા એટલું થાય એટલું તો કરવું પડે એટલે હું કીધું મમ્મી આ લોક છે ચાવી માં અને પેલા કઈ વાર પડી નહીં
ના તો પાડું નથી પડી એમ. એમ કેમ બોલી નહીં? ઈ તો આજ છે ને મને આમ થોડોક સિરિયલ નું બધું આમ ચડી ગયો છે. વેલકમ ટુ માય. અરે થેન્ક યુ. ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા અને જે સરપ્રાઈઝ છે એ આજે ડિક્લેર નથી કરી એટલે નેક્સ્ટ વ્લોગમાં કરી દઈશ. મને યાદ છે આજે કોલેજે હું ફ્રી નહોતી એટલે બાકી આખી વાત લાંબી છે એ વાત હું પછી કાલના વ્લોગમાં રાખીશ એમ. રીલ બનાવી છે? કઈ અત્યારે હૈયે ઓઠે કાળજે કોઠે. ના મને આમ છે ને લિપસિંગ કરતા એવી રીતે નથી આવડતી. ત્યાં હું એનો કેવી મસ્ત યાર મેં કેટલી વાર ટ્રાય કરી. અને અત્યારે જો આપણે આવી નાખે કાળા કાળા ને લાલ લાલ પરસેવાવાળા થઈ જાય ને આજે રાજકોટમાં કોઈ પવન હતો યાર અહીંયા પવન યાર ફૂલ વાવાઝોડા આખા ઉડી જાય એ રીતે થાકી જાય. જો આવી છે ને આવી રીતે આખું ફળિયું ખરાબ થઈ જાય એમાં આપણે અહીં કારખાનું રહ્યું એટલે તો ઓલું કાળું કાળું ઉડા જ રાખે. કાળું કાળું ઉડે રાખે કાંઈ નહીં ચાલો ફ્રેશ થઈ જાય આપણે મસ્ત નાહી લઈ પાછા હેર વોશ આજે કરવાના જ છે એટલે હેર વોશ કરી નાખીએ ને ત્યાર પછી ભજીયા ખાઈએ આજે પાછા. લેવો જ પડે ને પપ્પા તમારો. તમે ભજીયા ખાતા હો આજ તો તમને કેવી મજા આવી છે ભરેલ મરચાના બટેટા વડા નહીં પપ્પાના ફેવરિટ ક્યાં તમારા ભરેલા મરચાના કે બટેકા વડા બે માંથી એક કયો ભરેલ મરચાના તમારા બાપુજી એક ફેવરિટ ભજીયું મેથીના તમારા બેયના મને કડકડિયા બહુ ભાવે. મેથી તમારા બધી વેરાયટીના ભજીયા છે જો શું અરે રે છાશ પી લે છાશ અને ધૈર્ય માટે જો મેગી થાય છે રીસાઈ ગયો છે અંદર કાકા પાસે મીટિંગ થઈ છે અત્યારે જમીન જો શું કહેતા હતા પપ્પા તમે એને મોબાઈલ લેવો છે હા તો મેં કીધું એક જગ્યાએ કે તને કેક રાખી દો ઓફિસમાં હા પૈસા આવે એટલે મોબાઈલ લઈ લેજે બરાબર છે એટલે કેટલામાં મોબાઈલ એમ નહીં 3-4 મહિના ફ્રી છે બરાબર ક્યાંક ઇન્ટર્નશિપ કરી લે હા જેટલે આવે એમાંથી ફોન લઈને પાછું આવતું રહેવાનું એટલે લઈ આવે. ઉપર કરવાનું ને બરાબર. કોમ્પ્યુટર ઉપર આને કોમ્પ્યુટર ઉપર ક્યાંક સ્વિચ ખરાબ થઈ જાય નખ તો જોવો આને એમ નથી કીધું કોમ્પ્યુટર ઉપર બેસવાનું કીધું ખાલી ઠેક તો તું એને ઓલા કમ્પ્યુટરની આમ પાથરી નીચે ઉપર બેહે હે તન્વી હમણાં ચાલુ થઈ જાય ચોથા મહિનામાં. એક કમેન્ટ હતી તન્વી શું સ્ટડી કરે છે 11મું સ્ટડી કરું છું. તન્વીને 11મું પૂરું થઈ ગયું હવે આગળ ચાલુ થાય ચોથા મહિનામાં 21 તારીખે ટ્યુશન ચાલુ થઈ જાય. પછી તન્વી આગળ ગોઠવાઈ જાય હાવ ગોઠવાઈ જાય વિરલની જેમ ગોઠવાઈ જવાનું. હા ભાઈ બતા હું કરું હે ને એ ઓવા કયો તો ખરી મોડલિંગ કરવું છે તારે એવું નથી. ઈ મોડેલિંગ એમાં ફિગર જોયો એને ફેશન શો કરે ને ફેશન શો હા એટલે ઈ મોડલિંગ જ કહેવાય જો મોડલિંગ કહેવાય નથી. ફેશન શો માં મિરલ 0 ફિગર જોઈ તો એમાં હું જાતો ભાઈ શિલ્પા માધુરી દીક્ષિત તારે જતા હશે ને ફેશન શો માં જાતો હું મારે એવું સ્ટડી કોણ હતું? તન્નું કહેવાનું માધુરી દીક્ષિત મારા પપ્પા ક્લાસમાં હતી. હા હા તારા પપ્પા શું તમે બે ફ્રેન્ડ હતા પપ્પા હે મને બે ફ્રેન્ડ હતા અને મીરુને ત્યાં જાવું છે અત્યારે હવે ભાઈ એ અત્યારે મને જવાબ આપે હવે નો આપે હોય હાલો બાપુજીની જગ્યા ખાલી કરી દો બાપુજી આવી ગયા એ મજા આવે બાપુજી તમારા ક્લાસમાં કોઈ હિરોઈન ન ભણતી ને હે લતા મંગેશકર કયો? લતા મંગેશકર નથી તમાર ભેગી હીરો ભણતા. લતા મંગેશકર ક્લાસમાં તો થઈ હીરો ભણતા. કોણ હીરો શાહરુખ ખાન ને ઓલો અક્ષય કુમાર ને બધા એમ ભેગા જ ભણતા. હા અહીંયા જો મોબાઈલ જોવે હે ચાલ આપણે કચરો કાઢી નાખો આ બધે વાતો કરતા હતા હવે તન્વીની બધા સાફ સફાઈ કરી નાખે કરવાની અને બેન ને તો કઈ કરવાનું તો નથી આરામ ઉપર છે કોણ બેન હા એને એકચ્યુઅલમાં એને પગમાં લાગ્યું છે એના કીધે હલાતી નથી પણ ખરેખર મોઢામાં લાગવાની જરૂર હતી એને બદલે હાથમાં લાગ્યું એમ પગમાં પગ હારો વધી ગયો હારો દડા જેવો થઈ ગયો જોયું મેં અચાનક માથે એવી છે હજી જો કંઈક વિચારશું બીજું આ ફેશન શો માં જાવું છે તો કે કરો પપ્પા મારું ગોઠવી છે માધુરી દીક્ષિત તારે વાત કરજો નાનું થઈ જાય હું આ બધા મુંબઈ બોમ્બે વહી ગયા હોય ને હા તો યાર આમાં થોડા ઘણા નાનવામાં શું પડે મોટામાં જ પડે ને મોટું જ કરે ને પણ નાનું થોડીક ફાવે તને
ફાઇનલી ગાઈસ જો ભજીયા ખાઈને ઘરે આવી ગયા અને કાંઈ પ્લાન નહોતો ઇન્ટરવ્યૂનો, પણ મેલ આવ્યો છે જસ્ટ અને કાલે જ ઇન્ટરવ્યૂ છે એટલે કીધું આપણને હું કાંઈ મીન્સ કે મને કાંઈ રિલેટેડ નથી જે ઇન્ટરવ્યૂ આવવાનું છે એ, પણ ફ્રેન્ડ બધા જોઈન્ટ થતા હોય તો હું પણ હારે થઈ જાઉં છું. વારો ન આવે તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ આપણને એક્સપિરિયન્સ થાય કે કઈ રીતે ગ્રુપ ડિસ્કશન હોય, કઈ રીતે આપણું પર્સનલ ઇન્ટરવ્યૂ લે, કઈ રીતે બોલવાનું બધું એ રીતે. તો કીધું વારો ન આવે તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ આપણને એટલી પ્રેક્ટિસ થઈ જશે કે જ્યારે નેક્સ્ટ આપણો પ્લેસમેન્ટનો ટાઈમ હશે ને ત્યારે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે એના માટે એમાં એવું હોય કે જે લોકોને અપ્લાય કરવું હોય ને એ લોકો કરી શકે, બરાબર. તો પછી અમે લોકોએ એવું નક્કી કર્યું છે, મમ્મી અત્યારે બ્લેઝર કાઢે છે, આપણું બ્લેઝર નીકળી ગયું છે, એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે જેટલા આવે એમાં અપ્લાય કરશું. એટલીસ્ટ વારો ના આવે તો કાંઈ નહીં, પણ આપણને એક્સપિરિયન્સ પ્રોપર થઈ જાય અને જ્યારે એન્ડમાં આપણે રિલેટેડ ઇન્ટરવ્યૂ આવે ને ત્યારે આપણને એટલી બધી બીક ન લાગે, આપણે નર્વસ ન થાય અને કી ટાઈપના ક્વેશ્ચન પૂછે છે એ બધી આપણને ખબર પડી જાય. તો એટલીસ્ટ એવું નક્કી કર્યું છે કે જેટલું આવશે ને એમાં મસ્ત આપણે જાશું, હસતા હસતા જાશું અને છેલ્લે જ્યારે આપણો ફાઇનલ આપણો વારો આવે ને ત્યારે આપણે ડન થઈ જવું જોઈએ એ રીતે. એટલે અત્યારે બ્લેઝર કાઢી નાખ્યું જ છે અને કાલે જોઈએ, હવે બેસ્ટ ઓફ લક કહી દેજો, કાલે સવારમાં ચાલુ થઈ જશે રાઉન્ડ. જોઈએ શું છે એવું. આમ તો બીક લાગે એવું નથી કારણ કે આપણે એમાં કંઈ જોઈન્ટ થવાનું નથી, પણ જોઈએ હવે શું થાય છે, કારણ કે પહેલું જ છે એટલે થોડીક એક્સાઇટમેન્ટ વધારે હોય. કાંઈ નહીં, ચાલો ગાઈસ અહીં અમારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. 500 સબસ્ક્રાઈબ પૂરા થવામાં ખાલી 22 સબસ્ક્રાઈબર બાકી છે, તો હજી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણા જે મિની વ્લોગ છે એ બહુ વાયરલ ગયા છે, કોલેજે બધાય આપણને પર્સનલી ઓળખવા માંડ્યા છે, ફેકલ્ટીને એ બધાય. એની બહુ લાંબી સ્ટોરી છે, એ કાલના વ્લોગમાં કહીશ. જ્યારે રાઉન્ડ બધા પૂરા થઈ જશે, ઇન્ટરવ્યૂ પૂરું થઈ જશે, હું ફ્રી આવીશ ત્યારે કહીશ કે જે રીલ વાયરલ થઈ છે આખી મારવાડીમાં એનું રીઝન શું છે અને એના ઉપરથી આપણને શું રિસ્પોન્સ મળ્યો છે એ બધો કાલના વ્લોગમાં કહીશ. અને કેવો રાઉન્ડ જાય છે આપણા ઇન્ટરવ્યૂનો પહેલો એ બી કહીશ. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. 22 સબસ્ક્રાઈબ આપણે જલ્દી પૂરા કરવાના છે. તો આ વ્લોગ તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો. મળીએ જ કાલે નવા ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.